कंधे से कंधा मिलाकर અથવા તો એકબીજાના સપોર્ટથી આગળ વધો, તો એવા સહકારને પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખવામાં. દાખલા તરીકે ક્રિકેટના ખેલાડીઓ સાથે મળીને ક્રિકેટ, તો એ સહકાર એ પ્રત્યક્ષ સહકાર છે. અને આવો સહકાર પારસ્પરિક અપેક્ષાઓમાંથી, માનવીની સામાજિકતામાંથી, સામાજિક ફરજમાંથી અને સમાજના મૂલ્યોમાંથી ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે, જે સામાજિક ફરજો છે, અથવા તો આપણા સમાજના કે કુટુંબના સભ્યો કે આપણા જૂથના સભ્યો આપણી પાસે જે અપેક્ષાઓ રાખે છે, એ અપેક્ષાઓમાંથી જ સહકાર ઊભો થયો છે એમ આપણે કહી શકીએ. આ પ્રકારનો સહકાર સહેજે આપણે જોઈએ તો પ્રાથમિક સમૂહોમાં અથવા તો પ્રાથમિક જૂથોમાં વિશેષ જોવા મળે છે. દાખલા તરીકે ગ્રામીણ સમૂહ, આદિવાસી સમૂહ, પછાત સમૂહ, એવા સમૂહોની અંદર આ પ્રકારનો સહકાર સૌથી વિશેષ જોવા મળતો હોય છે. એક પ્રત્યક્ષ સહકારનું આપણે ઉદાહરણ લઈએ કે એકલો એક વિદ્યાર્થી મોટાભાગે વાંચી શકતો નથી, એટલે ઘણીવાર એવું કહેતો હોય છે કે 2 મિત્રો કે 3 મિત્રો હોઈએ તો વધારે સારું વાંચી શકાય. પછી એ લોકો એમ ચા બનાવવાનું વિચારે તો એક મિત્ર દૂધ લઈ આવે, એક મિત્ર ચા બનાવે, એક મિત્ર વાસણ ઘસે. તો એ જે પ્રવૃત્તિ છે એ સહકારની પ્રવૃત્તિ છે એમ આપણે કહીએ, એટલે સીધો સહકાર છે. એ જ રીતે પરોક્ષ સહકાર, તો એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે કોઈ 2 પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સહકાર કહેવાય. આડકતરી રીતે એટલે એમાં મોઢામોઢનો સંપર્ક નથી અને ભૌતિક નિકટતા નથી, પરંતુ બીજે રહીને મદદ કરે તો તેને પરોક્ષ સહકાર. દાખલા તરીકે આપણે લઈએ, કોઈ મિલની અંદર ઉત્પાદન થતું હોય, દાખલા તરીકે કાપડની મિલ, તો કાપડની મિલની અંદર એ સીધો સહકાર નથી, પરંતુ પરોક્ષ સહકાર છે. તો એક જગ્યાએ વણાટકામ થતું હોય, એક જગ્યાએ રંગકામ થતું હોય, એક જગ્યાએ ઘાસળીઓ બંધાતી હોય અને એક જગ્યાએ સ્ટોરની અંદર ભેગા કરતા હોય, તો એક એવો સહકાર થયો, પરોક્ષ સહકાર થયો. એમાં ખાસ કરીને વિભાગીકરણ જોવા મળે છે, વિશેષીકરણ જોવા મળે છે અને શ્રમ વિભાજન જોવા મળે છે. તો દૂરવર્તી જૂથોમાં પરોક્ષ સહકાર સવિશેષ જોવા મળે છે. એટલે કોઈ ઉદ્યોગ એ દૂરવર્તી, કોઈ ઉદ્યોગની અંદર થતું ઉત્પાદન એ દૂરવર્તી સહકારનું ઉદાહરણ છે. એટલે એની અંદર મોટાભાગે જે ઉત્પાદન થાય છે, જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જે વેચાણ થાય છે, એની અંદર પરોક્ષ સ્વરૂપનો સહકાર આપણને જોવા મળતો હોય છે. બીજા મુદ્દાની ચર્ચા બાહુભાઈ પંચાલ સાહેબ કરશે. મિત્રો, સામાજિક આંતરક્રિયાના બીજા પ્રકાર તરીકે સંઘર્ષની વાત કરીએ તો સંઘર્ષ નામ એ સહકાર કરતાં તદ્દન વિરોધી પ્રકારનો ખ્યાલ છે અથવા તો વિરુદ્ધની ઘટના છે. સમગ્ર સમાજ જીવનની અંદર કેટલીક બાબતોમાં સહકાર જોવા મળે છે, તો કેટલીક બાબતોમાં સંઘર્ષ પણ જોવા મળે છે, તો કેટલીક બાબતોમાં સ્પર્ધા પણ જોવા મળે છે. હવે સંઘર્ષ વિશે જુદા જુદા વિદ્વાન સમાજશાસ્ત્રીઓએ પોતપોતાના મંતવ્યો અનુસાર વ્યાખ્યાઓ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, જેમાં મેકાઈબર અને પેજ નામના વિદ્વાનો એવું કહે છે કે જ્યારે માનવીઓ એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજા સાથે હોડમાં ઉતરે અને એકબીજાની સામા થાય છે, ત્યારે આપણે તેને સામાજિક સંઘર્ષ કહીએ છીએ. આ વ્યાખ્યા સહકાર કરતાં તદ્દન વિરોધની બાબત દર્શાવે છે. મેકાઈવર અને પેજની વ્યાખ્યા કરતાં ઓગ્મર અને નિમકોફ નામના સમાજશાસ્ત્રીઓ પણ પોતાના વિચારો વ્યાખ્યાબદ્ધ કરે છે. તેઓ એવું કહે છે કે જ્યારે વ્યક્તિઓ એકબીજાની વિરુદ્ધમાં પ્રયત્ન કરે છે ત્યારે તેઓના વર્તનને સંઘર્ષ કહેવામાં આવે છે. એટલે કે વર્તન વિરોધી હોય તો તેને પણ આપણે સંઘર્ષ કહીએ છીએ, એવું ઓગ્મર અને નિમકોફની વ્યાખ્યાના વિચારોમાંથી આપણે જાણી શકીએ છીએ. ત્રીજી વ્યાખ્યા કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ એવું કહે છે કે સંઘર્ષ એ સહકાર કરતાં વિરુદ્ધની ઘટના છે, જેમાં વિરોધીઓનો નાશ કરવાનો ધ્યેય હોય છે અથવા તો વિરોધીઓને દૂર કરવાનો એક ચોક્કસ ધ્યેય હોય છે. આવા પ્રકારના સંઘર્ષ પ્રાથમિક જૂથોથી માંડી અને દૂરવર્તી જૂથોની અંદર આપણે જોઈ શકીએ છીએ. સંઘર્ષ
એ પ્રાથમિક જૂથોની અંદર જોઈએ તો કુટુંબમાં પણ સંઘર્ષ હોઈ શકે છે, પતિ પત્ની વચ્ચે પણ સંઘર્ષ હોઈ શકે છે, બે મિત્રો વચ્ચે પણ સંઘર્ષ હોઈ શકે છે અને દૂરવર્તી જૂથોની અંદર પણ સંઘર્ષ આપણને જોવા મળે છે. તો આવા પ્રકારના જે સંઘર્ષના જે પ્રકારો છે એ સંઘર્ષના પ્રકારો આપણે જોઈએ તો સંઘર્ષના કેટલાક જે મુખ્ય પ્રકારો છે એ 4 પ્રકારો છે. તેમાંનો પહેલો એક પ્રકાર છે પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ. પ્રત્યક્ષ સંઘર્ષમાં બે પક્ષોનું ધ્યેય એક સરખું જ હોય છે, એટલે કે બંને પક્ષોએ ધ્યેય પ્રાપ્ત કરતા હોય ત્યારે સીધી રીતે એકબીજાનો અવરોધ ઊભો કરે છે અથવા તો એકબીજાને આડખીલીરૂપ બને છે, તેમજ એકબીજાનો નાશ કરવા માટે શારીરિક બળનો પણ ક્યારેક ઉપયોગ કરે છે. ત્યારે તેવા પ્રકારના સંઘર્ષને પ્રત્યક્ષ સંઘર્ષ કહી શકાય છે. એટલે કે પ્રત્યક્ષ સંઘર્ષ માટે બંને પક્ષોને ભૌતિક નિકટતા હોવી જરૂરી છે અને ધ્યેય પણ એક જ હોવું જરૂરી છે. આ ભૌતિક નિકટતા અને એક જ ધ્યેય હોય ત્યારે અને બંને વિરોધી પ્રવૃત્તિ કરતા હોય, એકબીજાને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરતા હોય ત્યારે તેવા પ્રકારના સંઘર્ષને આપણે પ્રત્યક્ષ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. સંઘર્ષને બીજું એક પાસું છે પરોક્ષ સંઘર્ષ. દરેક સંઘર્ષ પ્રત્યક્ષ જ હોય છે એવું જરૂરી નથી. કેટલાક પરોક્ષ સ્વરૂપના સંઘર્ષ પણ હોઈ શકે છે. પરોક્ષ સ્વરૂપના સંઘર્ષમાં બંને પક્ષનું ધ્યેય એક જ હોય છે. તેને પ્રાપ્ત કરવા માટે બંને પક્ષો એક સરખો પ્રયત્ન કરતા હોય છે અથવા તો ક્યારેક ઓછે વત્તે અંશે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ત્યારે એકબીજાને આડકતરી રીતે અવરોધ ઊભો કરવા માટેનો પ્રયત્ન કરે ત્યારે સામેનો પક્ષ પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરી શકે એ પહેલાં પક્ષની મુખ્ય હેતુ હોય છે. એટલે કે પરોક્ષ સંઘર્ષ એ પ્રત્યક્ષ સંઘર્ષ કરતાં જુદા પ્રકારની એક બાબત છે. મિત્રો, પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષની વાત કરી ત્યાર પછી કેટલાક સંઘર્ષ આંશિક પણ હોય છે અને સંપૂર્ણ સંઘર્ષ પણ હોય છે. હવે જ્યારે આપણે આંશિક સંઘર્ષની વાત કરીએ છીએ ત્યારે બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પરસ્પર વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા હોય, તેમની વચ્ચે કરાર શક્ય હોય, સમાધાન શક્ય હોય ત્યારે આંશિક સંઘર્ષ છે એવું આપણે કહી શકાય છે. આંશિક સંઘર્ષ શાબ્દિક રીતે જ જોઈએ તો થોડા સમય માટેનો હોય તેવા પ્રકારના સંઘર્ષને આપણે આંશિક સંઘર્ષ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે મજૂરો અને મિલ માલિકો વચ્ચેનો સંઘર્ષ એ આંશિક સંઘર્ષનું એક દ્રષ્ટાંત કહી શકાય છે. કેટલાક સંઘર્ષો સંપૂર્ણ સંઘર્ષ હોય છે કે જે ધ્યેય માટે સંઘર્ષ સર્જાતો હોય તે ધ્યેયો અંગે સંમતિ, એકતા, કરાર વગેરે શક્ય ન હોય, તેમજ બંને પક્ષો ધ્યેય પ્રાપ્તિ કરવા માટે એકબીજા પર શારીરિક બળનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને આપણે સંપૂર્ણ સંઘર્ષ કહીએ છીએ. સંપૂર્ણ સંઘર્ષ એ આંશિક સંઘર્ષ કરતાં ખૂબ જ લાંબા સમય સુધી ચાલતો હોય છે. એટલે કે આપણે આંશિક અને સંપૂર્ણ સંઘર્ષની વાત કરી છે. ત્યાર પછી ત્રીજો સંઘર્ષ છે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ. હવે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષની વાત કરીએ ત્યારે બંને પક્ષો બે વ્યક્તિઓ હોય ત્યારે જો તેમની વચ્ચે કોઈ પ્રકારનો સંઘર્ષ થાય તો તેને આપણે વ્યક્તિગત સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. આવા વ્યક્તિગત સંઘર્ષ પ્રત્યક્ષ સ્વરૂપના પણ હોઈ શકે અને પરોક્ષ સ્વરૂપના પણ હોઈ શકે છે. આંશિક સ્વરૂપના પણ હોઈ શકે છે અને સંપૂર્ણ સ્વરૂપના પણ હોઈ શકે છે. તો મિત્રો,
સંઘર્ષની બાબતમાં વ્યક્તિગત સંઘર્ષની રજૂઆત કરી. ત્યાર પછી જૂથ સંઘર્ષ. જ્યારે સંઘર્ષની અંદર બે જૂથો વચ્ચે કોઈ ઘટના ઘટે અને સામસામે આવે તો બે જૂથો વચ્ચેનો જે સંઘર્ષ થાય છે તેને આપણે જૂથ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. આવા જૂથ સંઘર્ષ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના હોઈ શકે છે, આંશિક કે સંપૂર્ણ સ્વરૂપના પણ હોઈ શકે છે. તો મિત્રો, આપણે સંઘર્ષના વ્યક્તિગત અને જૂથ સંઘર્ષની વાત કરી. ત્યાર પછી ચોથો પ્રકાર છે આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. આંતરિક સંઘર્ષ વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈ જૂથની અંદરોઅંદરના સભ્યો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે કોઈ સંઘર્ષ થતો હોય કે અંદરોઅંદર જ્યારે અવરોધ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય કે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યારે તેવા પ્રકારના સંઘર્ષને આંતરિક સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારનો આંતરિક સંઘર્ષ પણ આંશિક કે સંપૂર્ણ સ્વરૂપનો હોઈ શકે છે. એ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો પણ ક્યારેક હોઈ શકે છે. તો ટૂંકમાં કહેવું હોય તો સંઘર્ષની અંદર આંતરિક પ્રકારનો પણ સંઘર્ષ હોય છે અને બાહ્ય પ્રકારનો પણ સંઘર્ષ હોય છે. બાહ્ય સંઘર્ષ તેને કહેવામાં આવે છે કે પોતાના જૂથની બહાર, એટલે કે બીજા જૂથ સાથે જ્યારે અન્ય જૂથ સંઘર્ષમાં હોય ત્યારે તેને બાહ્ય સંઘર્ષ કહેવામાં આવે છે. આવા બાહ્ય સંઘર્ષો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના પણ હોઈ શકે છે, સંપૂર્ણ કે આંશિક સ્વરૂપના પણ હોઈ શકે છે. મિત્રો, હવે પછી સ્પર્ધાની વાત પ્રોફેસર પટેલ સાહેબ કરશે. આંતરક્રિયાનો ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો તે છે સ્પર્ધા, કોમ્પિટિશન. તો સ્પર્ધા એ આમ જોવા જઈએ તો સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ છે. આમ જોવા જઈએ તો સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ છે. સ્પર્ધા એ એવી આંતરક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય છે. દાખલા તરીકે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં બંને પક્ષોનું ધ્યેય જીતવાનું છે. તો એ બંને પક્ષોનું ધ્યેય એક જ છે, પરંતુ દરેક પક્ષ બીજા પક્ષની પહેલાં એ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બંને પક્ષો એકબીજાની ધ્યેય પ્રાપ્તિમાં બાકાત રાખીને એ ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેવી આંતરક્રિયાને સ્પર્ધા કહેવાય. સ્પર્ધા એ સંઘર્ષથી બિલકુલ વિરુદ્ધની ઘટના છે. સાથોસાથ આગળ જોયું તેમ સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ છે. કારણ કે સંઘર્ષમાં કોઈ નિયમો નથી, જ્યારે સ્પર્ધામાં શું છે? નિયમો છે. અને નિયમોને આધીન રહીને સ્પર્ધા કરવાની છે. એટલે કે જે નિયમોનું પાલન હરીફોએ, સ્પર્ધકોએ કરવાનું હોય છે અને એ નિયમોનું પાલન કરીને, એ નિયમોનું એકબીજાએ સ્વીકાર કરીને પછી આમાં સ્પર્ધા કરવાની હોય છે. એટલે આપણે જોઈએ તો સ્પર્ધા હંમેશા નિયમોને આધીન રહીને થઈ શકે. તો સ્પર્ધાના બે પ્રકારો છે. એક પ્રત્યક્ષ સ્પર્ધા. જો હરીફો પરસ્પર ભૌતિક કે શારીરિક નિકટતા ધરાવતા હોય, એકબીજાની નજીક હોય, સામસામે હોય અને મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય અને એકબીજા હરીફથી ટોટલી સભાન હોય, ઇન ધ સેન્સ કોન્શિયસ હોય, તેમજ તેઓ કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરવાનો સહિયારો પ્રયાસ કરતા હોય અને નિયમોની મર્યાદા સ્વીકારતા હોય અને માન્ય સાધનો દ્વારા એ હરીફો એકબીજાની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય ત્યારે તેવા સંઘર્ષને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. એટલે નિયમો જોઈએ, એના સાધનો પણ જોઈએ અને સાથે પ્રયત્ન કરવો. આ ત્રણેય બાબતોને સાંકળી અને પછી સ્પર્ધા થઈ શકે અને એ સ્પર્ધાને આપણે પ્રત્યક્ષ, દાખલા તરીકે ક્રિકેટ, ઘોડાદોડ, કબડ્ડીની રમત, ખોખોની રમત અથવા તો કોઈ પણ પ્રકારની રમતની અંદર તમે જુઓ
તો એની અંદર આ 3 બાબતો આપણને જોવા મળતી હોય છે, જે પ્રત્યક્ષ સ્પર્ધાનું ઉદાહરણ છે. બીજું છે પરોક્ષ સ્પર્ધા. તો આ પ્રકારની સ્પર્ધામાં હરીફો એકબીજાથી પરિચિત નથી, એકબીજાની હાજરીથી સભાન પણ નથી, અને છતાં પણ એકબીજાથી પહેલા ધ્યેય પ્રાપ્ત કરવાનો એ લોકો પ્રયત્ન કરે છે. કેવી રીતે શક્ય બને? તો બનતું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ, કોઈ ઉત્પાદક પોતાનું ઉત્પાદન વધુ ને વધુ વેચાય એ પ્રકારનું ધ્યેય રાખે છે. કોઈ માણસ વધુ પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં બીજાને ખબર નથી. દાખલા કે ઉત્પાદનની વાત કરીએ, કોઈ ઉત્પાદકની, દાખલા કે રિલાયન્સની વાત કરીએ કે ઇન્ફોસિસની વાત કરીએ કે ટાટાની વાત કરીએ, તો એ લોકો શું કરે છે કે એક તો વેચાણની જે વસ્તુનું ઉત્પાદન છે એને ક્વોલિટી સારી કરે છે, ક્વોલિટી મેન્ટેન કરે, એની સાથે ઇનામો રાખે, એનો જે કિંમત છે એ કિંમત ઘટાડી નાખે, અને એવું કરીને બીજાની હરોળમાં આગળ નીકળી જવાનો એ લોકો પ્રયત્ન કરતા હોય છે. તો એ રીતે તેઓ પોતાના ઉત્પાદનને વધુ વેચાણ કરીને, વધુ ઓછી કિંમત કરીને આ પરોક્ષ સ્પર્ધામાં બીજા કરતાં આગળ નીકળી જાય. બીજી વાત કરીએ વધુ પ્રતિષ્ઠા મેળવી. પ્રતિષ્ઠા કેવી રીતે મળે? આજે સમાજની અંદર દરેક માણસ પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ દાન કરીને, સખાવત કરીને, મંદિરો બંધાવીને કે એ રીતે એ સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે, જે પરોક્ષ સ્પર્ધાનું એક ઉદાહરણ છે. આમ સ્પર્ધાની અંદર ખાસ કરીને વ્યક્તિઓ એકબીજાને જાણ ના થાય એ રીતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને આપણે પરોક્ષ સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ. એટલે સ્પર્ધાની અંદર આ 2 મુખ્ય પ્રકારો છે, એક પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. પણ આપણે જોઈએ છીએ કે ઘણીવાર સ્પર્ધામાંથી સંઘર્ષ પણ ઉદ્ભવતો હોય છે, અને એ સ્પર્ધાના નિયમોને જ્યારે આપણે નેવે મૂકી દઈએ, જ્યારે એને સાઇટ્રેક કરી નાખીએ અથવા તો એનો સ્વીકાર ના કરીએ, તો એમાંથી ઘણીવાર સંઘર્ષ થતો આપણે જોયો છે અથવા તો જોવા મળતો જ. દાખલા તરીકે સમાજના કેટલાક માણસો કોઈ ચોક્કસ વસ્તુને ના સ્વીકારીને, નિયમને ના સ્વીકારીને ઘણીવાર સામસામે આવી જતા હોય છે, તો એ સ્પર્ધામાંથી શું થઈ જાય છે? સંઘર્ષ થઈ જતો હોય એવું જોવા મળે છે. આમ સમગ્ર રીતે જોઈએ તો સામાજિક આંતરક્રિયાના 3 પ્રકારો, એમાં ખાસ કરીને સહકાર,